ગાંધીનગરના દહેગામના બહિયલ ગામમાં જૂથ અથડામણના મામલે તોફાની અસામાજિક તત્વો સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે। અસામાજિક તત્વોને ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલવાનું છે। ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટેની નોટિસ આપી દેવામાં આવી છે। દબાણો 2 દિવસની અંદર દબાણો દૂર કરાશે। બહિયલની શાંતિ ભંગ કરનારા તત્વો સામે પગલાં લેવામાં આવશે। ગાંધીનગરના બહિયલમાં દહેગામમાં જે રીતે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો, નવરાત્રીના સમયે કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, હવે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। 2 દિવસમાં આરોપીઓએ કરેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે। સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, ગાંધીનગરના દહેગામના બહિયલ ગામમાં કેટલાક અસામાજિક તત્વો કે જે લોકો નવરાત્રીના સમયે પથ્થરમારો કર્યો હતો, હવે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી, બુલડોઝર ફરશે દાદાનું? જી સોનલ, ચોક્કસ એવું કહી શકાય કે દાદાનું બુલડોઝર છે એ બહિયલ ગામમાં ગેરકાયદેસર બાંધકામો છે તેની સામે ફરવાનું છે। આ સંદર્ભે 2 દિવસમાં દબાણો દૂર કેમ નહીં કરવા એવી કારણદર્શક નોટિસો પણ આપી દેવામાં આવી છે। જે પ્રકારની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે, બહિયલ ગામ અને દહેગામ અને સમગ્ર રાજ્યની શાંતિ દોડવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ પ્રયત્નના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના લખાણ બાદ નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરીને અસામાજિક તત્વોએ દુકાનોને પણ આગ ચાંપી હતી। આ પ્રકારની ઘટના બની હતી। સ્વાભાવિક છે કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ અસામાજિક તત્વોને ઓળખી કાઢ્યા છે, અટકાયતો કરી અને પગલાં પણ ભર્યા છે અને હવે હાલ જે અસામાજિક તત્વો છે તેમના ગેરકાયદેસર આવાસો છે તેને તોડી પાડવાનો સરકારે નિર્ણય લીધો છે। એટલે દાદાનું બુલડોઝર જે છે એ બહિયલ ગામમાં અસામાજિક તત્વોના નિવાસ સ્થાનો પર પણ ત્રાટકશે। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।